ધરાતલ પર માતા ગંગાનું અવતરણ કે રીતે થયું તેનું વ્યાખ્યાન આખું વાલ્મીકી રામાયણમાં આવે છે. વાલ્મીકી રામાયણની અંદર વિશ્વામિત્રજી પ્રભુ શ્રી રામને આ વ્યાખ્યાન કહે છે, ઉપાખ્યાન કહે છે. અને આ ઉપાખ્યાન સાંભળવાથી પણ આપણે આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. આપણે ધન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આવું હું નથી કહેતો, આવું વાલ્મીકીય રામાયણમાં લખેલું છે અને વાલ્મીકીજીએ કહેલું છે. તો આ ઉપાખ્યાન કેવું છે તો આપણે સાંભળીએ કે ધરાતલ ઉપર માતા ગંગાનું અવતરણ કઈ રીતે થયું. લગભગ બધા લોકોએ માતા ગંગાના અવતરણ વિશે ભગીરથજીની કથા સાંભળેલી હશે, પરંતુ ઊંડાણપૂર્વક ક્યારેય કોઈએ લગભગ નહીં સાંભળેલી. આપણને વધીને એટલો ખ્યાલ હશે કે ભગીરથજીએ માતા ગંગા ધરતી પર અવતરિત કર્યા. તો માતા ગંગાના અવતરણની આ કથા ચાલુ ક્યાંથી થાય છે તો કે ઇક્ષ્વાકુ વંશથી થાય છે. પ્રભુ શ્રી રામનો જે વંશ છે, પ્રભુ શ્રી રામ જે વંશના છે એ ઇક્ષ્વાકુ વંશની અંદર સગર નામના અયોધ્યાના રાજા થયા. સગર નામના અયોધ્યાના રાજાને બે પત્ની હતી. એક પત્ની હતી વિદર્ભ કુમારી કેશિની અને બીજી પત્ની હતી અરિષ્ટ અને કશ્યપજીની પુત્રી સુમતિ. પરંતુ સગર રાજા આ બે પત્ની સાથે પુત્રથી વંચિત હતા. આથી પુત્ર પ્રાપ્તિ માટે તેઓએ ભૃગુ પ્રસ્રવણ શિખર ઉપર જઈને 100 વર્ષ સુધી તપસ્યા કરી. આથી ભૃગુ ઋષિ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે તમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. હવે બે પત્ની હતી તો બે પત્નીને વરદાન કઈ રીતે આપ્યું સમજો. તો એક પુત્ર તમને એવો પ્રાપ્ત થશે કે જે તમારો વંશને આગળ વધારનારો હશે, અને બીજા 60,000 પુત્રો તમને એવા પ્રાપ્ત થશે કે જે શૌર્યવાન હશે, જે તેજસ્વી હશે, જે શૂરવીર હશે, જે પરાક્રમી હશે. આવા 60,000 પુત્રો તમને પ્રાપ્ત થશે. ભૃગુ ઋષિએ બંને રાણીઓને કીધું કે તમે તમારું મનોવાંછિત વર આમાંથી એક વર તમે લઈ શકો. ત્યારે માતા કેશિનીએ કીધું કે મારે વંશ વધારનાર પુત્ર જોઈએ છે. આથી માતા કેશિનીને ત્યાં અશમંજ નામનો પુત્ર જન્મ થયો અને માતા સુમતીને ત્યાં એક તુંબી આકારના માંસના પિંડનો જન્મ થયો. અને ઈ માંસના પિંડને જ્યારે ફાડવામાં આવ્યું તો એની અંદરથી 60,000 પુત્રો જન્મ્યા. તો હવે તમને વિચાર થાય કે આ 60,000 પુત્રો કઈ રીતે એક તુંબી આકારમાંથી જન્મ લઈ શકે. તો આપણા જે શાસ્ત્રો છે એ ગૂઢ રહસ્ય ધરાવે છે. એની ભાષા જેવું લખેલું છે તેવું નથી. એની અંદરનું રહસ્ય કેવું છે હું તમને સમજાવું. આ ઘટના આપણા શાસ્ત્રોમાં બે જગ્યાએ ઉલ્લેખિત છે. એક તો માતા ગાંધારીને ત્યાં જ્યારે કૌરવોનો જન્મ થયો ત્યારે તેને પણ માંસના પિંડનો જન્મ થયો હતો, અને બીજું એક અહીંયા ઉલ્લેખ આવ્યો છે કે સુમતીને પણ ત્યાં માંસના પિંડનો જન્મ થયો અને પિંડમાંથી 60,000 પુત્રો જન્મ્યા. હવે તમે સિમ્પલ વિચારો કે મનુષ્ય શરીરમાંથી 60,000 પુત્રો જન્મે એવું પોસિબલ નથી. પરંતુ 60,000 પુત્રો જન્મ્યા એનો મિનિંગ એવો છે કે જે પિંડ બારે આવ્યું છે એની અંદર 60,000 અંડકોષો હતા. આપણું સાયન્સ એવું કહે છે અંડકોષોના ફલિત થવાથી માણસનો જન્મ થાય છે અને ગર્ભની અંદર 9 મહિના સુધી પોષિત થાય છે. તો હવે આ 60,000 બાળકો ગર્ભની અંદર તો પોષિત નથી થયા,
તો 60,000 બાળકો છે તેને એક ઘડાની અંદર ઘી અને અન્ય ઔષધિઓ ભરેલો ઘડો એની અંદર સેવવામાં આવ્યા અને યોગ્ય સમય આવે એ 60,000 બાળકો બાળક સ્વરૂપ લઈ અને બહાર આવ્યા. તો હવે તમને એમ થાય કે ઘડાની અંદર કેમ બાળક જન્મે? ઘડાની અંદર બાળક પાકે એવું સાંભળ્યું છે? અત્યારે ટેકનોલોજી તમે જો ટેકનોલોજી પાછી આવે છે. આપણને એમ છે કે આપણે ટેકનોલોજીમાં આગળ વધીએ છીએ, પણ આપણા શાસ્ત્રો તો આપણા કરતા ઘણા આગળ હતા. અત્યારે આઈવીએફ તમે બધાએ સાંભળ્યું હશે. પછી ટેસ્ટ ટ્યુબ બેબી તમે બધાએ સાંભળ્યું હશે. હવે આગળ એવી ટેકનોલોજી આવશે કે આર્ટિફિશિયલ વોમ્બ એટલે કે કૃત્રિમ ગર્ભાશય, કે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીના ગર્ભમાં બાળક નથી રહેતું તેવું કૃત્રિમ ગર્ભાશયનું નિર્માણનું અત્યારે શોધ ચાલુ છે કે એની અંદર બાળક 9 મહિના પોષિત થાય અને એનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરી અને બહાર આવે. તો આ ટેકનોલોજી તો આપણે સતયુગથી ચાલી આવે છે. તો ત્યારે આ બાળકો ગર્ભની અંદર ઘડાની અંદર પાક્યા અને બાળ સ્વરૂપે જન્મ લીધો. ત્યારબાદ યુવાવસ્થામાં આવ્યા, અસમંજના વિવાહ થયા, તેના પુત્ર થયા અંશુમાન. હવે અસમંજ છે એ પાપ વૃત્તિ ધરાવતા હતા. તે અયોધ્યાના બાળકોને સરયુ નદીમાં ફેંકી દેતા અને બાળકોને ડૂબતા જોઈને પોતે હસતા, એને આનંદ આવતો. તો આવી પાપાચારથી કંટાળીને તેના પિત્ર સગર રાજાએ તેને દેશ નિકાલો આપી દીધો. અંશુમાન અસમંજને દેશ નિકાલો આપ્યા બાદ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરવાનું વિચાર્યું. અશ્વમેઘ યજ્ઞ માટે ઉત્તમ અશ્વની વ્યવસ્થા કરી. અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન ચાલુ થયું. એ જ સમયે ઇન્દ્રદેવ આવ્યા, રાક્ષસનું રૂપ ધારણ કર્યું અને અશ્વને ચોરીને લઈ ગયા. ત્યારે યજ્ઞ કરતા ઋત્વિજોએ કીધું કે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરાઈ જાય એ આપણા માટે મંગલકારી નથી, એ સર્વેના અમંગલનું કારણ બનશે. આથી તમે આ અશ્વને પરત લઈ આવો. અશ્વમેઘ યજ્ઞના અશ્વને પરત લઈ આવવા સગર રાજાને યાજ્ઞા કરી. ત્યારે સગર રાજાએ પોતાના 60,000 પુત્રોને કીધું કે તમે ધરતીની એક યોજન ભૂમિ લઈ લ્યો અને ભૂમિને ખોદવા માંડો, ભૂમિને શોધો અને ગમે ત્યાંથી અશ્વને લઈ આવો. આ 60,000 પુત્રો એક યોજન ભૂમિને બાટી લીધી અને એક યોજન ભૂમિ ખોદવા લાગ્યા. દરેક જગ્યાએ અશ્વને શોધવા લાગ્યા. વચ્ચે નાગ, રાક્ષસો, અસુરો, નાના નાના પ્રાણીઓ, જીવજંતુઓ જે પણ આડું આવતું તેની હિંસા કરીને તેને મારવા લાગ્યા. ત્યારે આ નાગ, અસુરો, રાક્ષસો, નાના જીવજંતુઓ બ્રહ્માજી પાસે ગયા, દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે આ સગર રાજાના 60,000 પુત્રો તો કોઈ કારણ વગર હિંસા કરે છે. એ એવું કહે છે કે અમારો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ ચોરાઈ ગયો છે, એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે હિંસા કરશું, જે પણ વચ્ચે આવશે તેને મારશું. તો 60,000 જે સગર પુત્રો હતા આ રીતે પૃથ્વી ખોદવા લાગ્યા. ત્યારે છતાં પણ ક્યાંય તેને અશ્વની ભાળ મળી નહીં. ત્યારે તેઓ પરત સગર રાજા પાસે ગયા અને કીધું કે અશ્વ મળતો નથી. ત્યારે સગર રાજાએ કોપિત થઈને ફરીથી કીધું કે હજી તમે પૃથ્વીને ખોદો, ગમે ત્યાંથી અશ્વ મારે પાછો જોઈએ. અશ્વ વગર યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ થશે નહીં અને તે સૌ માટે અમંગલ કાર્ય છે. એટલે અશ્વનું પરત થવું નિશ્ચિત હતું. ત્યારે ફરીથી 60,000 સગર પુત્રો અશ્વ માટે પૃથ્વીને ખોદવા લાગ્યા. પૃથ્વીને ખોદતા ખોદતા તેઓ રસાતલ તરફ આગળ વધવા લાગ્યા. જ્યારે દેવો, રાક્ષસો, જીવજંતુઓ, નાગ બ્રહ્માજી પાસે ગયા કે આ હિંસા હજી ચાલુ છે,
ત્યારે બ્રહ્માજી આશ્વાસન આપતા કહ્યું કે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ એવા કપિલ ભગવાન, એના દ્વારા આપણને આ સંકટમાંથી મુક્તિ મળશે અને આ સગર પુત્રોથી આપણને મુક્તિ મળશે. સગર પુત્રો પૃથ્વી ખોદતા ખોદતા રસાતલ તરફ જવા લાગ્યા. વચ્ચે તેમને 4 દિગ્ગજો કે જેઓ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ દિશાથી પૃથ્વીનું ભારનું વહન કરે છે, પૃથ્વીને ધારણ કરેલી છે 4 દિગ્ગજોએ. એમાં પૂર્વ દિશામાં વિરૂપાક્ષ, દક્ષિણ દિશામાં મહાપદ્મ, પશ્ચિમ દિશામાં સોમનસ અને ઉત્તર દિશામાં શ્વેતભદ્ર નામના 4 દિગ્ગજો છે. આ 4 દિગ્ગજો ની 60,000 સગર પુત્રોએ પરિક્રમા કરી અને ફરીથી પૃથ્વી ખોદવાનું ચાલુ રાખ્યું અને રસાતલ તરફ આગળ વધવા લાગ્યા. જેવા તે રસાતલમાં પહોંચ્યા તો ત્યાં તેણે અશ્વને જોયો અને અશ્વની બાજુમાં જ ભગવાન કપિલ બેઠા હતા. ભગવાન કપિલને જોઈને એને એમ થયું કે અશ્વ તો આ ભગવાન કપિલે જ ચોરાવ્યો છે. ખરેખર તો અશ્વ તો ઇન્દ્રદેવે રાક્ષસ સ્વરૂપમાં ચોરી લીધો હતો. ત્યારે સગર રાજાએ એ પણ કીધું હતું કે રાક્ષસો કે અસુરો દ્વારા અશ્વ ચોરી થઈ શકે નહીં, કારણ કે ત્યાં વેદોક્ત મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો. વેદોક્ત મંત્રોચ્ચાર જ્યાં થતો હોય ત્યાં આસુરી વૃત્તિ આવી શકે નહીં. આથી આ કોઈ દેવ કોટીના પુરુષનું જ કાર્ય હોઈ શકે. ત્યારે 60,000 સગર પુત્રોએ ભગવાન કપિલને જોયા અને એને થયું કે આ અશ્વને ચોરનાર આ જ વ્યક્તિ છે. તો તેઓ રોષે ભરાઈને તેની તરફ દોડવા લાગ્યા. તેના હાથમાં હળ હતા, દાતરડા હતા અને ભગવાન કપિલને કહેવા લાગ્યા કે તમે અમારા અશ્વને કેમ ચોર્યો? અમે તમને નહીં છોડીએ. જ્યારે આવું કહેવા લાગ્યા ત્યારે ભગવાન કપિલ કોપિત થયા અને એના આંતરનાથથી હુંકાર નીકળ્યો. ખાલી હુમ એટલું જ નીકળ્યું. એટલો શબ્દ નીકળતાની સાથે જ 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા. ઘણા દિવસો વીત્યા. સગર રાજાને ત્યાં પુત્રો પરત ન ફરતા તેને અંશુમાનને તેના કાકાશ્રીઓની ભાળ મેળવવા માટે કહ્યું. અંશુમાન પણ પોતાના કાકાઓ જે રસ્તે પૃથ્વી ખોદેલી તે રસ્તે ચાલ્યા અને રસાતલમાં પહોંચ્યા. રસાતલમાં પહોંચીને જોયું તો 60,000 તેમના કાકાઓ ભસ્મ સ્વરૂપે પડેલા તે જોઈને તે ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેને શોક થયો. ત્યારે ત્યાં ગરુડજીનું આગમન થયું. ગરુડજી છે એ માતા સુમતીના ભાઈ થતા. વિનતાના પુત્ર ગરુડજી ત્યાં આવ્યા અને અંશુમાનને કહ્યું કે આ 60,000 સગર પુત્રોનો જે ભસ્મ સ્વરૂપ થયા છે તે લોક કલ્યાણ માટે જ છે, આથી એનો શોક કરવો જોઈએ નહીં. શોક ન કરવો જોઈએ. ત્યારે અંશુમાને તેમને તર્પણ કરવા માટે ત્યાં આજુબાજુ જળ શોધ્યું, પણ જળ મળ્યું નહીં. ત્યારે ગરુડજીએ કહ્યું કે લૌકિક જળથી તમે આનું તર્પણ કરશો તો તેને મુક્તિની પ્રાપ્તિ થશે નહીં. આના માટે તમારે પતિત પાવની ગંગાજીનું જળ અવશ્ય જોશે. તો ગંગાજી ધરતી પર અવતરિત થાય તેના માટેના તમે પ્રયત્નો ચાલુ કરો. આ વાત અંશુમાને રાજા સગરને કહી. ત્યારબાદ રાજા સગરે 30 વર્ષ સુધી ગંગાજીને ધરતી પર લઈ આવવા માટે યજ્ઞો અને અનુષ્ઠાનો કર્યા, છતાં પણ ગંગાજી ધરતી પર અવતરિત થયા નહીં. ગંગાજી ધરતી પર અવતરિત થયા નહીં. ત્યારબાદ અંશુમાનનો પુત્ર થયા દિલીપ. અંશુમાને તેમના પુત્ર દિલીપને રાજ્યભાર સોંપીને પોતે 32,000 વર્ષ સુધી હિમાલયમાં તપસ્યા કરી. તેમ છતાં પણ ગંગાજી ધરતી પર અવતરિત થયા નહીં. ત્યારબાદ દિલીપ રાજાએ પણ 30,000 વર્ષો સુધી યજ્ઞો અને અનુષ્ઠાનો દ્વારા પુણ્ય કર્મ મેળવ્યા. આ પુણ્ય કર્મના ફળે પણ ગંગાજી ધરતી પર અવતરિત થયા નહીં.
અને દિલીપ રાજાના પુત્ર થયા ભગીરથજી. ભગીરથજીને ખ્યાલ આવ્યો કે મારા પૂર્વજોની મુક્તિ માટે મારે ગંગાજીને ધરતી પર અવતરિત કરવા છે. આથી ભગીરથજીએ પોતાના રાજ્યનો કારોબાર તમામ મંત્રીઓને આપી દીધો અને ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં જઈને બંને ભુજાઓ ઉપર રાખીને પંચાગ્નિનું સેવન કરી ઇન્દ્રિયોને વશમાં રાખીને દર 1 મહિને જ ભોજન કરીને 1000 વર્ષ સુધી તપ કર્યું. આ 1000 વર્ષ સુધી તપ કરવાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું કે તમારું મનોવાંછિત વર માગો. ત્યારે ભગીરથજીએ માગ્યું કે માતા ગંગાનું અવતરણ ધરતી ઉપર થાય અને તેમના દ્વારા મારા પૂર્વજોનું તર્પણ થાય અને તેમને મુક્તિ મળે, અક્ષય સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, તેમજ અમારો વંશ, અમારો ઇક્ષ્વાકુ વંશ ક્યારેય નષ્ટ ન થાય, હંમેશા ચાલુ રહે. આમ 2 માગણી કરી. ત્યારે ગંગાજીએ તેમને મનોવાંછિત વર આપ્યા અને કીધું ગંગાજી, બ્રહ્માજીએ ગંગાજીને પણ અનુરોધ કર્યો કે તમે ભગીરથજીની મનો ઈચ્છા પૂર્ણ કરો. બ્રહ્માજીએ બીજું પણ એક કીધું કે ગંગાજીનો વેગ અસહ્ય છે, પૃથ્વી તેને સહન કરી શકશે નહીં. આથી ગંગાજીને ધારણ કરી શકે એવું તો કોઈ એક જ વ્યક્તિ છે, જે મહાદેવ શંકર, મહાદેવ શિવ. આથી તમે ભગવાન શિવની તપસ્યા કરો અને તેને પ્રસન્ન કરો કે તે ગંગાજીને ધારણ કરે. ત્યારે ભગીરથ રાજાએ 1 વર્ષ સુધી અંગૂઠાના અગ્રભાગ ઉપર રહીને ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા, ગંગાજીને ધારણ કરવાની સ્વીકૃતિ આપી અને માતા ગંગા આકાશ માર્ગથી નીચે પડતા ભગવાન શિવની જટામાં સમાઈ ગયા. હવે માતા ગંગા ખરેખર તો હિમરાજ, હિમાલયના પુત્રી હતા, મોટા પુત્રી. હિમરાજ, ગિરિરાજ, હિમાલયના મોટા પુત્રી હતા માતા ગંગા, અને તેના નાના પુત્રી હતા માતા પાર્વતી, કે જેમના વિવાહ શિવ સાથે થયા હતા. તો જ્યારે ગંગાજી આકાશ માર્ગથી નીચે આવી રહ્યા હતા ત્યારે તેને એવી મનસા જાગી કે હું મારો વેગ એટલો વધારી દઉં કે ભગવાન શિવની સાથે હું પાતાળ લોકમાં જઈ જાઉં. ભગવાન શિવે માતા ગંગાની આ મનસા જાણી લીધી અને પોતાની જટાઓમાં જ માતા ગંગાને જકડી લીધા. ભગવાન શિવ દ્વારા માતા ગંગાઓ એની જટાઓમાં ફસાઈ ગયા અને કેટલાય વર્ષો સુધી તે બહાર નીકળી ન શક્યા. ત્યારબાદ ભગીરથજીએ ભગવાન શિવની ફરીથી તપસ્યા શરૂ કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને અંતે માતા ગંગાનું ધરતી પર અવતરણ થયું. ભગવાન શિવે પોતાની જટામાંથી એક ધારા જે છે એ બિંદુ સરોવરમાં મૂકી. બિંદુ સરોવરની અંદર ભગવાન શિવની જટામાંથી માતા ગંગાની ધારા પડી અને એની સાથે જ માતા ગંગા 7 અલગ અલગ ધારાઓમાં વિભક્ત થઈ ગયા. બિંદુ સરોવરમાંથી આપણે અહીંયા સપ્ત ઋષિ આશ્રમ છે, કોઈ ગયા હશો તો સપ્ત ઋષિ આશ્રમે તમે વાંચ્યું હોય કદાચ, તો આ એ જ સ્થળ છે કે જ્યાંથી માતા ગંગા 7 ધારાઓમાં વિભાજિત થયા છે. આપણે અહીંયા બાજુમાં જ ઘાટ છે ને સપ્ત ઋષિ આશ્રમ, ત્યાં કદાચ કોઈ જાય તો ત્યાં જોજો, એ જ સ્થળ છે કે જે સ્થળેથી માતા ગંગા 7 અલગ અલગ ભાગમાં વિભાજિત થયા છે. તો માતા ગંગાની 7 ધારાઓ વહેવા લાગી. પૂર્વ દિશામાં લાદિની, પાવની અને નલિની નામની 3 ધારાઓ વહેવા લાગી. પશ્ચિમ દિશામાં સુચક્ષુ, સીતા અને મહાનદી સિંધુ નામની 3 ધારા વહેવા લાગી. અને માતા ગંગા સ્વયં ભગીરથજીના દિવ્ય રથ ઉપર, ભગીરથજી દિવ્ય રથ ઉપર જે બેઠા તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
માતા ગંગા જ્યાંથી નીકળી રહ્યા હતા, માતા ગંગાની સાથે અનેક જળચર પ્રાણીઓ પણ તેની સાથે આવ્યા. માતા ગંગા જે સ્થળેથી નીકળે છે ત્યાં બધા લોકો એનામાં સ્નાન કરે છે. આકાશ લોકમાંથી કેટલાક એવા જીવ છે કે જે પાપના ભોગે મૃત્યુ લોક પર આવ્યા છે, અથવા તો કોઈ શ્રાપથી મૃત્યુ લોક પર આવ્યા છે, પરંતુ માતા ગંગાની અંદર સ્નાન કરવાની સાથે જ તેઓ નિષ્પાપ બની અને પુણ્યશાળી બની. જો માતા ગંગા નિષ્પાપ તો કરે જ છે, સાથે પુણ્ય પણ આપે છે. સપુણ્ય તે પાછા પોતાના લોકમાં ફરે છે. આવી રીતે ઘણા જીવો છે જે નિષ્પાપ બન્યા માતા ગંગાના જળની અંદર સ્નાન કરીને. ત્યારબાદ ભગીરથજીના દિવ્ય રથની પાછળ પાછળ માતા ગંગા જઈ રહ્યા હતા. વચ્ચે જહનુ રાજાનો યજ્ઞશાળા આવે છે. જહનુ રાજા ત્યાં યજ્ઞ કરી રહ્યા હતા. તે પરાક્રમી રાજા જે યજ્ઞ કરી રહ્યા હતા, એ યજ્ઞશાળા માતા ગંગાના પ્રવાહમાં વહી જાય છે. આથી જહનુ રાજા કોપિત થઈને માતા ગંગાનું સમસ્ત જળ પી જાય છે. ત્યારે સમસ્ત દેવતાગણ, ઋષિગણ, યક્ષ, ગંધર્વ બધા જહનુ રાજાને વિનંતી કરે છે કે તમે માતા ગંગાને મુક્ત કરો. તે લોક કલ્યાણ માટે ધરતી પર અવતરિત થયા છે, તમે માતા ગંગાને મુક્ત કરો. અને દેવતાઓ એવી બાહેંધરી આપે છે કે માતા ગંગા તમારા પુત્રી તરીકે ભવિષ્યમાં ઓળખાશે. જ્યારે આવી બાહેંધરી આપ્યા બાદ જહનુ રાજા અને માતા ગંગાને પોતાના માંથી મુક્ત કર્યા છે. આથી માતા ગંગાનું એક નામ જાહ્નવી પણ છે. આ રીતે માતા ગંગા જહનુ રાજાના કર્ણદ્વારમાંથી મુક્ત થયા હોવાથી માતા ગંગાનું એક નામ જાહ્નવી છે. માતા ગંગાના કર્ણદ્વારમાંથી માતા ગંગા જ્યારે કર્ણદ્વારમાંથી મુક્ત થયા ત્યારબાદ તે સમુદ્ર માર્ગ થઈ અને રસાતલ તરફ વહેવા લાગ્યા. રસાતલમાં માતા ગંગા પહોંચ્યા કે જ્યાં 60,000 સગર પુત્રોની ભસ્મ પડેલી હતી. ત્યાં ભગીરથજીએ માતા ગંગાના જળથી 60,000 સગર પુત્રોનું તર્પણ કર્યું અને તેમને અક્ષય સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. તો આ હતી માતા ગંગાની ધરતી પર અવતરિત થવાની કથા. અને આજના દિવસે માતા ગંગા ધરતી પર અવતરિત થયા હતા. માતા ગંગાના અનેક નામ છે. એને ત્રિપથગા પણ કહેવામાં આવે છે, એને દિવ્યા પણ કહેવામાં આવે છે, એને જાહ્નવી પણ કહેવામાં આવે છે, એને પુણ્ય સલીલા પણ કહેવામાં આવે છે, એને વિષ્ણુપદી પણ કહેવામાં આવે છે. માતા ગંગાનું વિષ્ણુપદી નામ શું કામ પડ્યું? તો તેની સમસ્ત કથા શ્રીમદ ભાગવતની અંદર આવે છે. ત્યારબાદ ગૌતમી ગંગાની પણ કથા છે. ત્યારબાદ માતા અનસુયાને ત્યાં માતા ગંગા પ્રસન્ન થયા હતા તેની પણ અલગ અલગ કથા છે. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ કથાઓ આવેલી છે. પરંતુ આજે આપણે માતા ગંગાની આ ફક્ત એક કથા કે ગંગા અવતરણ કઈ રીતે ધરતી પર થયું તે સુધી આપણે સીમિત રાખીએ અને હવે માતા ગંગાની આરતી કરી અને આપણો આ કાર્યક્રમ પૂર્ણ કરીએ. બોલો શ્રી ગંગે માત કી જય.